વડોદરાના સાવલી તાલુકાના ધનતેજ અને સદાપુરા ગામ વચ્ચે વરસાદને કારણે ધોવાઈ ગયેલા કોઝવે મુદ્દે જીએસટીવી દ્વારા 2 દિવસ અગાઉ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલની સકારાત્મક અસર જોવા મળી, જેના પગલે સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। કોઝવે ધોવાઈ જવાથી સ્કૂલે જતા બાળકો અને સ્થાનિકો જીવના જોખમે નદી ઓળંગવા મજબૂર બન્યા હતા, પરંતુ હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને તાત્કાલિક વૈકલ્પિક માર્ગ તૈયાર કરી દેવામાં આવ્યો છે। આ ઝડપી કામગીરીને કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગ્રામજનોએ પણ તંત્રની આ ત્વરિત કામગીરીને આવકારી છે। સાવલી તાલુકાના ધનતેજથી સદાપુરા ગામે જવા માટેનો કોઝવે બનાવવામાં આવેલો એ પ્રથમ વરસાદે ધોવાઈ ગયેલો અને એ ધોવાઈ ગયેલો એના કારણે આપણે જીએસટીવી મારફતે સમાચાર પ્રસારિત કરેલા, રજૂઆત કરેલી અને એની અસરના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઝવેનું કામ શરૂ કરવામાં આવેલું, જે આજરોજ પૂર્ણ કરવામાં આવેલું।